પાર્થ, ભાવનગરમાં શું સ્થિતિ છે? મતદાન મથક તમારી પાછળ દ્રશ્યો છે, લોકો તો દેખાઈ રહ્યા છે, શું સ્થિતિ છે? જો ભાવનગરમાં ભલે ગરમીનો પારો ઉચકાયો હોય, પરંતુ મતદારો છે તે સતત મતદાન કરવા માટે આવી રહ્યા છે। અત્યારે અમે વોર્ડ નંબર 7 તખતેશ્વર વોર્ડ આવેલો છે, આ ત્યાંના દ્રશ્યો છે। તમને નજીકથી પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સવારથી જ અહીં મતદાન શરૂ છે અને લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે। જો ભાવનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડ આવેલા છે, જેમાં 52 બેઠક છે અને 150 જેટલા ઉમેદવારો છે, જેમની માટે હાલ મતદાન ચાલી રહ્યું છે। જોકે આ ગરમીનો પ્રકોપ વધ્યો છે, તેને લઈને પ્રશાસન દ્વારા પણ પાણી તેમજ છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ તખતેશ્વર વોર્ડ નંબર 7ના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીં જે લોકો છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે। ભલે બપોરનો સમય હોય, પરંતુ તેમ છતાં આ જે તખતેશ્વર વોર્ડનો જે વિવિધ બૂથ આવેલા છે કે ત્યાંથી આ જે લોકો છે તે પણ મોટી સંખ્યાની અંદર જોવા મળી રહ્યા છે। એક તરફ જે 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ચૂક્યું છે, તેમ છતાં ભાવનગરની અંદર જે મતદાન છે તેનો આંકડો પણ સતત વધી રહ્યો છે। જો 1 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો 31.29% મતદાન થયું હતું, પરંતુ હવેનો જે આંકડો અપડેટ થશે તેમાં બની શકે કે 40%થી વધારે મતદાન થયું હશે, કારણ કે જે ભાવનગરના વિવિધ વિસ્તારો આવેલા છે ત્યાં આ જ પ્રમાણે મતદાન થઈ રહ્યું છે। આ જ પ્રમાણે જિલ્લાની અંદર પણ મતદાન થઈ રહ્યું છે, પરંતુ આ ભાવનગર મહાનગરપાલિકાનો જે શહેર વિસ્તાર આવેલો છે તેને આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યામાં જે મતદારો છે તે પોતાના ભાવિ ઉમેદવારને પસંદ કરવા માટે મતદાન કરી રહ્યા છે।